તો મેષ રાશિના લોકો જુલાઈ 2026માં પૃથ્વી ધ્રુજશે કારણ કે આ જુલાઈ મહિનામાં તમારી સાથે 5 ભયંકર ઘટનાઓ બનવાની છે। આ જુલાઈ મહિનાને સામાન્ય ન સમજો કારણ કે મિત્રો આ જુલાઈ મહિનામાં તમારા 4 અધૂરા સપના પણ પૂરા થવાના છે। તારાઓની બદલાતી ગતિ તમારા સૂતેલા ભાગ્યને જગાડશે। જો તમે આજે આ વિડીયોને અવગણશો મિત્રો તો જુલાઈના અંત સુધીમાં તમને રડવું પડી શકે છે અને પછી તમે કહેશો કે જો મેં આ વિડીયો પહેલાં જોયો હોત તો જુલાઈ મહિનો મારા માટે પણ આશીર્વાદરૂપ સાબિત થયો હોત। કારણ કે મિત્રો આ મહિનો 5 મુખ્ય ગ્રહો પોતાની રાશિ બદલી રહ્યા છે। તમારા બંધ ભાગ્યના દરવાજા ખુલવાના છે મિત્રો। અને મિત્રો તમે વર્ષોથી જે કંઈ પણ ઈચ્છતા હતા પછી ભલે તે પૈસા હોય પ્રેમ હોય કે ઘર હોય મિત્રો તમને જૂન મહિનામાં તે વસ્તુ મળવાની છે। પરંતુ જો તમે એક નાની ભૂલ પણ કરશો અને આ વિડીયોને અવગણશો તો મિત્રો તમારા હાથમાં જે કંઈ છે તે પણ ખોવાઈ જશે કારણ કે મિત્રો શનિ વક્રી થવાનો છે અને બુધ પણ વક્રી થવાનો છે અને જ્યારે શનિ અને બુધ વક્રી થવાનો છે મિત્રો તો તમારે ઘણી બધી વસ્તુઓ ગુમાવવી પડી શકે છે મિત્રો। પરંતુ તમારી રાશિ મેષ છે તમે ક્યારેય હાર સ્વીકારતા નથી મિત્રો। છેલ્લા 6 મહિનાએ તમને ખૂબ જ ત્રાસ આપ્યો છે। તેમણે તમને નાની નાની બાબતો માટે પણ ઝંખના કરાવ્યા છે મિત્રો। જ્યારે તમને તમારા પ્રિયજનોની સૌથી વધુ જરૂર હતી ત્યારે તમે એકલા રહ્યા મિત્રો। જ્યારે તમને ટેકોની જરૂર હતી ત્યારે તમે એકલા ઊભા રહ્યા। પરંતુ મિત્રો તમે બધાને ટેકો આપ્યો। તમે બધાને બાજુ પર રાખ્યા। પણ લોકોએ શું કર્યું તમારા પ્રિયજનોએ શું કર્યું આ 6 મહિનામાં તેઓએ તમને મુશ્કેલીમાં ઊભા રાખ્યા મિત્રો। તમે છેલ્લા 6 મહિનામાં ઘણું ગુમાવ્યું છે। તમે કંઈ કેટલું કિંમતી ગુમાવ્યું છે કે તેણે તમારું આખું જીવન બદલી નાખ્યું। કેટલાકે પોતાનો પ્રેમ ગુમાવ્યો છે। કેટલાકે પોતાની સંપત્તિ ગુમાવી છે અને કેટલાકે પોતાના ચહેરા પરનું સ્મિત પણ ગુમાવ્યું છે મિત્રો। કેટલાકે આજ સુધી તે ગુમાવ્યું છે। પણ મિત્રો તમે હજુ પણ તૂટ્યા નથી। તમે હજુ પણ મજબૂત રહ્યા છો। જો તમે કંઈક ગુમાવ્યું છે તો મને ટિપ્પણીઓમાં જણાવો કારણ કે મિત્રો હું તમને કહીશ કે તમે તે કેમ ગુમાવ્યું। 12મા ભાવમાં શનિની હાજરી અને મિત્રો ગ્રહોની બદલાતી ગતિ શનિની સાડાસતી તમારી યોગ્ય કસોટી કરી છે મિત્રો। અને શનિ હજુ પણ તમારી કસોટી કરી રહ્યો છે અને આ મહિને પણ મિત્રો તમારી યોગ્ય કસોટી થશે। પરંતુ થોડી સાવધાની અને સતર્કતા તમને તે પ્રાપ્ત કરાવશે જેની તમે વર્ષોથી ઝંખના કરી રહ્યા છો મિત્રો। વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમને તમારા જીવનમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તમારે ફક્ત આ ઉપરાંત વિડીયોને લાઇક કરો અને મિત્રો લાઇક કર્યા પછી કોમેન્ટ બોક્સમાં જય લખો। કૃપા કરીને શનિદેવ વિશે લખો। આ જુલાઈમાં શનિદેવ તમારા ભાગ્યના દ્વાર ખોલવાના છે। તો મિત્રો ચાલો વિડીયો ચાલુ રાખીએ। પણ મિત્રો એવું કહેવાય છે કે ભગવાનના ઘરમાં મોડું થાય છે પણ અંધારું નથી। અને હવે આ વાત તમારા માટે સાચી સાબિત થવા જઈ રહી છે। કારણ કે મિત્રો તમે વર્ષોથી ભગવાન સમક્ષ રડી રહ્યા છો અને વિનંતી કરી રહ્યા છો। હવે મિત્રો ભગવાને તમારી પ્રાર્થનાઓ સાંભળી છે। તમારી રાશિનો સ્વામી મંગળ છે। મંગળ ગ્રહ ધન મિત્રો વાણી અને પરિવારના ઘરમાં હાજર છે। અને જ્યારે મંગળ સેનાપતિ ત્યાં હોય છે મિત્રો તો આ મહિનો ચોક્કસપણે ઘણો હંગામો મચાવશે। તમારે તૈયાર રહેવું પડશે। તો ચાલો વિગતવાર જાણીએ કે શું તમને આ મહિને ખુશી મળશે। કયા અધૂરા સપના પૂરા થવાના છે
અને તમારા મિત્રોને કયા આંચકાઓનો સામનો કરવો પડશે? તમે તે આંચકાઓથી કેવી રીતે બચશો? તમારે કયા પગલાં લેવા પડશે? કારણ કે એક નાનું પગલું પણ શનિની આ સાડા સતી તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ શનિની સાડા સતી દરમિયાન ચોક્કસ પગલાં લે છે, જો તે ચોક્કસ શિસ્ત હેઠળ પોતાનું જીવન જીવે છે, તો શનિની સાડા સતી તેને ગરીબમાંથી રાજા બનાવી શકે છે. તે તેને એવું બનાવે છે. હા મિત્રો, તે તેને જમીન પરથી આકાશમાં ઊંચકી લે છે. તો હવે તે વસ્તુ તમારી સાથે પણ બનવાની છે. તો મિત્રો, તૈયાર થઈ જાઓ. હું તમને મોટા સપના નહીં બતાવું. હું તમને સરળ વ્યવહારુ રીતે કહીશ કારણ કે જેઓ તેને વ્યવહારુ રીતે સમજે છે તેઓ સારી રીતે સમજી શકશે કે આ સમય તેમના માટે કેટલો મહત્વપૂર્ણ છે. તો ચાલો હું તેને વિગતવાર સમજાવું. જુઓ મિત્રો, મેષ, સૌ પ્રથમ તમારે 5 જુલાઈની નોંધ લેવી જોઈએ કારણ કે 5 જુલાઈએ ગુરુ સાથે યુતિમાં બેઠેલો શુક્ર બુધ સાથે રહેશે. તે જ શુક્ર જે ચોથા ઘરમાં છે. જે ત્યાં હતા તે હવે 5મા ભાવમાં જશે. કેતુ વર્ષની શરૂઆતથી જ 5મા ભાવમાં હાજર છે. મિત્રો, જ્યારથી કેતુ 5મા ભાવમાં આવ્યો છે, ત્યારથી કેતુ વર્ષની શરૂઆતથી જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી ત્યાં જ છે. અને કેતુએ શું કર્યું? કેતુએ તમારા પ્રેમ સંબંધને પણ અસર કરી. તમારો પ્રેમી તમને એટલો પ્રેમ કરતો નથી જેટલો તમે પ્રેમ કરો છો. એક તરફ, તમારો પ્રેમી પણ તમને એટલો પ્રયત્ન કરી શક્યો નહીં જેટલો તમે કર્યો. તમે ફક્ત આપી રહ્યા હતા. તમે બધું જ આપી રહ્યા હતા, પ્રેમ, સમય અને તમારા પૈસા. પરંતુ બદલામાં તમને કંઈ મળતું ન હતું. પરંતુ જ્યારે શુક્ર કેતુ સાથે અહીં આવશે, ત્યારે કેતુની નકારાત્મકતાનો અંત આવશે. હવે, જ્યારે શુક્ર અહીં આવશે, ત્યારે તમે તમારા પ્રેમ સંબંધોમાં નોંધપાત્ર સકારાત્મક ફેરફારો જોશો. તમારા જીવનસાથી કે પ્રેમી, જે પહેલાં તમારી સાથે યોગ્ય રીતે વાત કરતો ન હતો, તે તમારી લાગણીઓને સમજી શક્યો નહીં. તમે તણાવમાં જીવી રહ્યા હતા, વિચારી રહ્યા હતા કે તમારા જીવનસાથી તમને કેમ સમજી શકતા નથી. હું એકલો પડી ગયો છું. હું એકલો અનુભવું છું. આ મહિને તે બાબતોનો અંત આવવાનો છે. શુક્રની કેતુ સાથે તમારા જીવનમાં હાજરી હવે રાહત લાવશે. મિત્રો, આમાં થોડો રંગ આવશે. હવે તમારું ધ્યાન સારી બાબતો પર કેન્દ્રિત થવાનું છે. મિત્રો, તમારું આકર્ષણ વધવાનું છે, અને આ વસ્તુ એટલી સારી હશે કે તમે જે હતાશા અનુભવતા હતા, મિત્રો, તમે એકલતા અનુભવતા હતા. તમે એકાંતમાં રહેવાનું પસંદ કરતા હતા. હવે તમને તેમાંથી પણ મુક્તિ મળવાની છે. પણ મિત્રો, અહીં બાળકોની લાગણી પણ હતી. બાળકોની ચિંતાઓ પણ હતી. યોગ્ય રીતે. હવે બાળકોની ચિંતાઓનો પણ અંત આવશે. જ્યારે શુક્ર અહીં આવશે, ત્યારે સાવચેતીઓ પણ છે, મિત્રો. વિડિયોના અંતે તમને એક ચેતવણી પણ આપવામાં આવશે. હું તમને કહીશ, પણ મેષ રાશિના લોકો, કૃપા કરીને મને કહો કે જ્યારથી આ વર્ષ શરૂ થયું છે અને જ્યારથી શનિની આ સાડે સતી શરૂ થઈ છે, ત્યારથી તમે એક ખાડામાંથી બહાર આવ્યા છો. હા, તમે ખાડામાં પડ્યા હતા. એટલે કે, તમે મુશ્કેલીઓના ખાડામાં પડ્યા હતા. તેમાંથી બહાર આવવામાં તમને મહિનાઓ લાગ્યા. કોઈક રીતે બધું બલિદાન આપીને તમે તે ખાડામાંથી, તે મુશ્કેલીમાંથી બહાર આવ્યા. તમે બહાર આવતાની સાથે જ, તમે રાહતનો શ્વાસ લેવા માંગતા હતા. પરંતુ અચાનક, રાહતનો શ્વાસ લેતાની સાથે જ તમે બીજા ખાડામાં પડી ગયા. પછી ફરીથી તમે એ જ કરવાનું શરૂ કર્યું. 9-2-11. તમે ફરીથી તે ખાડામાંથી બહાર આવ્યા. તમે બહાર નીકળવાનો પ્રયાસ કરવા લાગ્યા. મહિનાઓ વીતી ગયા. પછી તમે ફરીથી તે ખાડામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો.
તમે પણ સફળ થયા. તમે ફરીથી રાહતનો શ્વાસ લીધો. પરંતુ તમારા ગ્રહો અને તારાઓ, શનિદેવ, તમને રાહતનો શ્વાસ લેવા દેતા ન હતા. તમને ફરીથી બીજો ખાડો મળ્યો અને તમે ફરીથી તેમાં પડી ગયા. મિત્રો, આ મુશ્કેલીઓ તમારો પીછો છોડી રહી ન હતી. એકમાંથી બહાર નીકળો અને બીજી તમારી રાહ જોઈ રહી હતી. મિત્રો, તમારા સિવાય બીજું કોઈ આટલી બધી મુશ્કેલીઓ સહન કરી શકે નહીં. તમે મેષ રાશિના વ્યક્તિ છો. જો આવું થયું હોય તો મને ટિપ્પણીઓમાં કહો. મને સુધારો કે હા, આ તમારી સાથે થઈ રહ્યું હતું. મને કહો કે આ બધી વસ્તુઓ તમારી સાથે થઈ રહી હતી. મારી સાથે એવું બનતું હતું કે કોઈ એક સમસ્યામાંથી બહાર નીકળતાની સાથે જ બીજી સમસ્યા ઊભી થાય છે. દેવામાંથી બહાર નીકળતાની સાથે જ બીજું ઉધાર લેવું પડે છે. આવું ઘણી વખત બન્યું છે, મિત્રો, અને મારે મેષ રાશિના લોકો સાથે કહેવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિના દુઃખ અને સમસ્યાને સમજી શક્યું નથી. ભલે તમારા પરિવારમાં ઘણા લોકો હોય, તમારા ઘણા મિત્રો હોય છે, પણ કોઈ સમજી શક્યું નથી. બધા વિચારી રહ્યા હતા કે મિત્ર, તું ખૂબ જ મજબૂત છે કારણ કે તું મેષ રાશિના સેનાપતિ છે, તારી રાશિનો સ્વામી તું છે, તું કોઈની આગળ નમતો નથી, પણ તું શું કરી શકે છે? શનિની સાડે સતી શરૂ થઈ ત્યારથી તમારે લગભગ નમવું પડતું હતું. જ્યાં તમે ખોટા ન હતા ત્યાં પણ નમવું પડતું હતું. આ સિવાય તમારે એવી જગ્યાએ જવું પડતું હતું જ્યાં તમારું મૂલ્ય ન હતું. તમારે ત્યાં મજબૂરીથી જવું પડતું હતું. તમારે એવી વસ્તુઓ ખાવી પડતી હતી જે તમને ગમતી ન હતી. તમારે એવી ખોરાક ખાવો પડતો હતો જે તમને મજબૂરીથી ગમતો ન હતો. તમે એવી જગ્યાએ ગયા હતા જ્યાં તમને જવાનું ગમતું ન હતું. તમારે એવા લોકો સાથે વાત કરવી પડતી હતી જેમની સાથે તમને વાત કરવાનું ગમતું ન હતું. શું આ સાડે સતી શરૂ થઈ ત્યારથી તમારી સાથે આવું બન્યું છે? જો આવું બન્યું હોય, જો આ બધી વસ્તુઓ તમારી સાથે બની હોય, તો મને કોમેન્ટમાં જણાવો મિત્રો. પણ જુલાઈ મહિનાથી, મિત્રો, મહિનો કેટલાક વધુ સંકેતો આપી રહ્યો છે. હું તમને કહેવા જઈ રહ્યો છું કે તે શા માટે આપી રહ્યો છે. જુઓ મિત્રો, હવે હું વાત કરીશ કે 7 જુલાઈના રોજ બુધ ક્યાં છે. અત્યારે બુધ ગુરુ સાથે ચોથા ભાવમાં છે, પરંતુ આ જ બુધ વક્રી થશે, એટલે કે વિરુદ્ધ દિશામાં. જે ગ્રહ મિથુન રાશિથી કર્ક રાશિમાં આવ્યો છે તે કર્ક રાશિથી મિથુન રાશિમાં પાછો જઈ રહ્યો છે. તેથી જ્યારે પણ કોઈ ગ્રહ વક્રી થાય છે, મિત્રો, તેનું પરિણામ ખૂબ જ કડવું બને છે. હવે જ્યારે બુધ વક્રી થાય છે અને તમારા ત્રીજા ભાવ, શૌર્યના ભાવમાં જાય છે, ત્યારે તમને થોડી વધુ ચિંતા થઈ શકે છે. મિત્રો, નાની નાની ચિંતાઓનો બોજ તમને લાગવા લાગશે. નાની નાની વાતો તમારા હૃદયને દુઃખ પહોંચાડી શકે છે. તમે કોઈની વાતને દિલ પર લઈ લેશો. જો કોઈ કંઈક કહેશે, તો તે જ વિચારો તમારા મનમાં કલાકો સુધી, મહિનાઓ સુધી રહેશે. તેથી આ વાતો થોડી વધુ પડતી બની શકે છે, જે તમને તમારા લક્ષ્યોથી, તમારી કારકિર્દીથી વિચલિત કરી શકે છે. તે રાત્રે તમારી ઊંઘ છીનવી શકે છે. તો મેષ રાશિ, હું ફક્ત એટલું જ કહીશ, ફક્ત તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારે કોણ શું કહે છે, કોણ શું કરી રહ્યું છે તેની ચિંતા કરવાની જરૂર નથી. આ વાત ધ્યાનમાં રાખો. આ સિવાય, મેષ રાશિ, તમે બધાની સંભાળ રાખી છે. તમે બધાની સંભાળ રાખી છે. તમે તમારા પરિવારની, તમારા પ્રેમીની, તમારા મિત્રોની, તમારા પડોશીઓની પણ કાળજી લીધી છે. તમે અજાણ્યા લોકોની પણ સંભાળ રાખી છે. પણ તે લોકોએ શું કર્યું? મને જરા કહો, તેઓએ તમારા માટે શું કર્યું? તેઓએ તમારા માટે ખાડો ખોદ્યો છે. મિત્રો, તમે જે મુશ્કેલીઓનો ખાડો પડી રહ્યા હતા,
મેં તમને થોડા સમય પહેલા જે વાતો કહી હતી તે ખાડો ખોદનારા લોકો બીજું કોઈ નહીં પણ આ લોકો હતા. આ લોકોએ તમારી સંભાળ રાખી હતી, જેમની તમે સંભાળ રાખી હતી તેમને માફ કરો. પણ મિત્રો, ધ્યાનમાં રાખો કે હવે તમારે થોડું પોતાના વિશે વિચારવું જોઈએ. પોતાની ખુશી વિશે વિચારો. આ જુલાઈ મહિનામાં તમારે જે ગમે તે ખાવું જોઈએ. તમારે તમારા મનને કાબૂમાં ન રાખવું જોઈએ. તમારે દમનનું જીવન ન જીવવું જોઈએ. છેલ્લા કેટલાક મહિનામાં તમે તમારા સપના અને તમારી ઈચ્છાઓનું બલિદાન આપ્યું છે. જવાબદારીઓને કારણે તમે તમારા સપનાઓનું ગળું દબાવી દીધું છે. પણ હવે બહુ થયું. શા માટે તેમનું ગળું દબાવવું? તમારી રાશિનો સ્વામી મંગળ છે અને મંગળ તમને ગૂંગળામણભર્યું જીવન જીવવાનું પસંદ નથી કરતો. તમને જે ગમે છે તે કરો. જો તમે એવું નહીં કરો તો તમારા સ્વામી તમને પ્રતિકૂળ પરિણામોનો સામનો કરવો પડશે. હું આપીશ તો તમને જે ગમે તે કરો. એનો ખર્ચ કેટલો થશે એનો વિચાર ના કરો. કોણ નારાજ થશે? જો હું આવું કરીશ તો તે નારાજ થઈ શકે છે. તે મારાથી અલગ થઈ શકે છે. હવે આ વિશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મિત્રો, તમે તમારા મનને ઘણું દબાવી દીધું છે, પણ હવે તમારે તમારા મનને અનુસરીને જીવવાની જરૂર નથી. તમે તમારી પસંદની વસ્તુઓ છોડી દીધી છે, પછી ભલે તે પ્રેમ હોય, ખોરાક હોય કે કોઈ પણ સ્થળ હોય. જો તમે તાજેતરના ભૂતકાળમાં આ કર્યું હોય તો મને ટિપ્પણીઓમાં કહો કે હા, મેં આ બધું કર્યું છે. મિત્રો, હવે બુધ આવનારા સમયમાં જશે. તો બુધ, મેં સમજાવ્યું છે. કેટલીક સાવચેતીઓ છે જે હું વિડિયોના અંતે સમજાવીશ. પરંતુ હવે 16 જુલાઈના રોજ સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને મિત્રો, સૂર્ય ગુરુમાં જશે. ગુરુ, જે પોતાની રાશિમાં મજબૂત સ્થિતિમાં બેઠો છે. તમે છેલ્લા કેટલાક દિવસોમાં આરામ અને વૈભવની ભાવનામાં કેટલીક વસ્તુઓ ખરીદી છે. તમારા આરામ અને વૈભવમાં વધારો થયો છે. ચોક્કસ. પરંતુ હવે સૂર્ય અહીં આવશે. જ્યારે સૂર્ય ગુરુ સાથે કર્ક રાશિમાં પહોંચે છે, મિત્રો, તમારે અહીં સાવચેત રહેવું પડશે. તમારે શા માટે રહેવું પડશે? સૌ પ્રથમ, તમારી માતા. આની માતાના સ્વાસ્થ્ય પર થોડી અસર પડી શકે છે. અહીં સૂર્યનું આગમન માતાના સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. આ ઉપરાંત, મિત્રો, સૌથી મોટી વાત એ છે કે તમારા ચોથા ભાવમાં સૂર્યનું આગમન ખર્ચમાં વધારો કરશે. તમે ખૂબ ખર્ચ કરી શકો છો. મિત્રો, તમે ઓછા ભાવે સમાધાન કરી શકશો નહીં. તમને એવું લાગશે કે મને વધુ જોઈએ છે. મને વધુ જોઈએ છે. તમારી ભૂખ વધી શકે છે. જ્યાં તમારા ઘરમાં 10,000 રૂપિયાનું કામ હોય, ત્યાં તમે 20,000 રૂપિયા ખર્ચ કરી શકો છો. મિત્રો, તમારી જાત પર નિયંત્રણ રાખો. જો તમારે કાર ખરીદવી હોય તો તેને તમારા બજેટમાં ખરીદો. જો તમે ઘર બનાવી રહ્યા છો તો તેને તમારા બજેટમાં બનાવો. મિત્રો, તમે જે પણ કરો, કૃપા કરીને ધ્યાનમાં રાખો કે તમારે લાગણીઓમાં ડૂબી ન જવું જોઈએ. અને મિત્રો, ધ્યાનમાં રાખો કે 27 જુલાઈના રોજ શનિ વક્રી થશે. શનિ હાલમાં તમારા 12મા ભાવમાં છે. અને જ્યારે મહિનાના અંતે શનિ વક્રી થશે, ત્યારે તેની અસર શું થશે? મેં તમને કહ્યું હતું કે જ્યારે શનિ વક્રી હોય છે, ત્યારે શિસ્ત જરૂરી છે. હવે તે ખર્ચના ઘરમાં છે. આ વર્ષની શરૂઆતથી હું તમને કહી રહ્યો છું કે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો. શનિ ખર્ચના ઘરમાં છે. 12મા ઘરમાં શિસ્ત જરૂરી છે. ખર્ચ તો છે જ. તમારે એવું કરવાની જરૂર નથી. તમારે સારા માટે પૈસા ખર્ચવા પડશે. એનો અર્થ એ કે તમારે તમારા કરિયર માટે પૈસા ખર્ચવા પડશે.
તમે ચેરિટી માટે પૈસા ખર્ચી શકો છો. તમે તમારા માટે પૈસા ખર્ચી શકો છો. પણ તમારે બિનજરૂરી વસ્તુઓ પર પૈસા ખર્ચવા જોઈએ નહીં. ખરાબ વસ્તુઓમાં સટ્ટો અને જુગાર, દારૂ અને સિગારેટનો સમાવેશ થાય છે. આ વસ્તુઓ પર ખર્ચ ન કરો કારણ કે આ બિનજરૂરી ખર્ચ શનિદેવને ગુસ્સે કરે છે. તેથી તમારે તેમના પર વધુ ધ્યાન આપવું પડશે, નહીં તો પૈસાનો પ્રવાહ બંધ થઈ શકે છે. પરંતુ સૌથી મહત્વની બાબત મંગળ છે. પૈસાનું ઘર ક્યાં છે? મિત્રતાની ભાવનામાં અને પરિવારની ભાવનામાં. તમે જે કંઈ પણ કહો છો, તે કાળજીપૂર્વક વિચારીને કહો. હું પણ જાણું છું કે તમારું હૃદય ખૂબ જ સ્વચ્છ છે. પણ શું કરું, તમારા પોતાના લોકો આ સમજી શકતા નથી. મિત્રો, આજકાલ તમારા મોંમાંથી એવા શબ્દો નીકળશે કે તમે જ્યાં કામ કરો છો ત્યાં, તમારા ઘર અને પરિવારમાં તમારા શબ્દો ખોટા ગણાઈ શકે છે. તમે લાગણીઓમાં ડૂબી જઈને ગુસ્સામાં કંઈ પણ કહી શકો છો. મિત્રો, ભલે તમારું મન સ્વચ્છ હોય, પણ તમારા પોતાના લોકો એવું નહીં વિચારે કે તમારું મન સ્વચ્છ છે. તમે ભૂલથી કંઈક કહી રહ્યા છો. તેઓ સમજી શકશે નહીં. મિત્રો, તેઓ તમને દોષ આપશે. તમારા મિત્રો તમને અલગ કરશે. થોડું ધ્યાન રાખો, નહીંતર વસ્તુઓ વધુ જટિલ બની શકે છે. તેથી, જો તમે તમારું મોં બંધ રાખો તો વધુ સારું રહેશે. જો હું વાણી વિશે વાત કરું છું, મિત્રો, આ સમય છે જ્યારે તમારે તમારા મોં પર નિયંત્રણ રાખવું જોઈએ. જો હું તમારા પરિવાર વિશે વાત કરું છું, તો તમારા પરિવાર વિશે પણ ધ્યાન રાખો. જ્યારે મંગળ પરિવાર, મિત્રોના ઘરમાં હોય છે, જો પરિવારમાં કોઈ કંઈક કરે છે અને પરિવાર તમારી ઈચ્છા મુજબ કામ કરતું નથી, તો તમને ગુસ્સો આવી શકે છે. તમારી જાતને નિયંત્રિત કરો. તમારે તમારી ગૂંચવણો ન વધારવી જોઈએ. તમારે તમારી સમસ્યાઓનો ઉકેલ લાવવાની જરૂર છે. હવે, મિત્રો, હું તમારા કારકિર્દી વિશે વાત કરું છું. તમારી કારકિર્દીની દ્રષ્ટિએ, આ સમય તમને ગુરુના પ્રભાવથી નોંધપાત્ર ટેકો આપી રહ્યો છે. શુક્ર પણ તમારા માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવી રહ્યો છે. તેથી, જો તમે તમારી કારકિર્દીમાં ક્યાંક અટવાઈ ગયા હો, તો તમે આ મહિને મુક્ત થઈ શકશો. તમે એક ઝેરી નોકરીમાં કામ કરી રહ્યા હતા, એવી નોકરી જેમાં ઘણી ચિંતાઓ અને ભારે કામનો બોજ હતો. હવે, તમને રાહત મળશે. ધીમે ધીમે, મિત્રો, તમે ઘણી સારી સ્થિતિમાં આગળ વધશો. તમે સફળ થશો. કામ સંબંધિત ચિંતાઓ જે તમને ઘણા સમયથી પરેશાન કરી રહી હતી તે ધીમે ધીમે સમાપ્ત થવા જઈ રહી છે, અને હવે તમારું સંપૂર્ણ ધ્યાન તમારા લક્ષ્યો પર રહેશે. મિત્રો, જે લોકો આગળ વધવા માંગતા હતા, પછી ભલે તમે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપી રહ્યા હો, અથવા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો, તેઓ હવે તેમાં પણ ખૂબ સારા પરિણામો જોશે. પરંતુ હા, અહીં થોડી સાવધાની રાખવી જોઈએ. તમને હમણાં વિક્ષેપોનો સામનો કરવો પડી શકે છે. રાહુનો પ્રભાવ થોડો વધી રહ્યો છે. કેટલાક લોકો, મિત્રો, તમને ગેરમાર્ગે દોરી શકે છે. તમારે કોઈનું સાંભળવું જોઈએ નહીં. આ વિશે સાવચેત રહો. ચાલુ રાખો. તમારે જે કરવાનું છે તે કરતા રહો. સાંભળશો નહીં. તમે જે કરવા માંગો છો તે કરો, પણ જો તમે વિચલિત થઈ જાઓ છો તો આ સમય તમારા માટે ખૂબ જ ખરાબ હોઈ શકે છે. આ ઉપરાંત, જો કોઈ કામ અચાનક અટકી ગયું હોય અથવા ક્યાંક અટવાઈ ગયું હોય તો તે કામ તમારા માટે પૂર્ણ થઈ શકે છે. મિત્રો, જો તમે કોઈ બાબતમાં ફસાઈ ગયા હોવ તો કોઈ વ્યક્તિ કે કોઈ અજાણી વ્યક્તિને કારણે તમારું તે કામ પૂર્ણ થઈ શકે છે. તમે તે ફસામાંથી બહાર આવી શકો છો. તો આ તમારા માટે ખૂબ સારું છે. કેટલાક પૈસા લાંબા સમયથી અટવાયેલા હતા. તેથી અહીં મંગળનું આગમન પૈસા માટે શુભ છે. મિત્રો,
ઘરમાં પૈસા આવવા માટે ગમે તેવી સમસ્યાઓ હોય તેનો અંત આવશે અને મિત્રો તે પૈસા આવવાનો માર્ગ ખોલશે. મિત્રો, તમારા ધન ગૃહમાં રાહુ એટલે કે આવક ગૃહમાં રાહુ, લાભ ગૃહમાં રાહુ, જે ક્યારેક અચાનક તેના પર બ્રેક લગાવે છે. પરંતુ મિત્રો, હવે રાહુ પણ અહીં મજબૂત સ્થિતિમાં જોવા મળે છે. કારણ કે મંગળ તમારા ધન ગૃહમાં છે. જ્યારે મંગળ ધન ગૃહમાં આવે છે ત્યારે રાહુ ત્યાં કેટલાક સારા પરિણામો આપવાનું શરૂ કરે છે. તેથી કમાણી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરો. શક્ય તેટલું તમારા મનમાં એવી ઈચ્છા હોવી જોઈએ કે હું કમાણી કરું. આપણે ફક્ત પૈસા કમાવવાના છે. આપણે પૈસા કમાવવાના છે. જે વ્યક્તિ પોતાનું મન બનાવે છે તે ચોક્કસપણે પોતાનું કામ પૂર્ણ કરશે. તે ચોક્કસપણે પૈસા કમાશે. તો આ તમારા માટે ખૂબ જ સારું છે. આ ઉપરાંત મિત્રો, જો હું સ્વાસ્થ્ય વિશે વાત કરું તો આ મહિનો સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી રહ્યો છે. મિત્રો, છેલ્લા 6 મહિનાથી તમારા જીવનમાં જે ચિંતા અને તણાવ ચાલી રહ્યો છે, મિત્રો, બુધ વક્રી છે અને અહીં શુક્ર અને કેતુનો યુતિ છે. પરંતુ મિત્રો, જ્યારે છઠ્ઠા ઘરનો સ્વામી બુધ વક્રી થાય છે, ત્યારે છઠ્ઠા ઘરનો સ્વામી બુધ વક્રી થાય છે. જો તમે મિથુન રાશિમાં પ્રવેશ કરો છો, તો તમારી ચિંતા અને તણાવ વધી શકે છે. મિત્રો, તમારી સંભાળ રાખો. કોઈ ગમે તે કહે, તમારે વધારે પડતું વિચારવું ન જોઈએ. આ વાત ધ્યાનમાં રાખો. અને જ્યારે બુધ વક્રી થાય છે, મિત્રો, ધ્યાનમાં રાખો કે તમારે તમારા શરીરની વધારાની કાળજી લેવાની જરૂર છે. તમે શું ખાઓ છો અને પીઓ છો તેના પર ખૂબ ધ્યાન આપો. મિત્રો, છેલ્લા કેટલાક સમયથી તમને ગેસ અને એસિડિટીની ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો કારણ કે બુધ મંગળ સાથે હતો. તમને ગેસ અને એસિડિટીની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ ઉપરાંત મિત્રો, તમને આંખમાં ચેપ લાગી રહ્યો હતો. દ્રષ્ટિ, મને થોડી નબળાઈ લાગતી હતી. બળતરા, કોબજાળા, આ બધું થઈ રહ્યું હતું. રાત સુધીમાં મારું માથું દુખાવાથી ફાટી રહ્યું હતું. તો જો આ બધું થઈ રહ્યું હતું, તો મને ટિપ્પણીઓમાં જણાવો. હવે તમને ધીમે ધીમે આમાંથી રાહત મળશે. પણ મિત્રો, તમારા શરીરનું થોડું વધુ ધ્યાન રાખો. હવે મિત્રો, આવનારા સમયમાં ધ્યાનમાં રાખો કે તમારી કારકિર્દી, મિત્રો, કારકિર્દીનો સ્વામી ચંદ્ર પણ આ મહિના દરમિયાન ખૂબ સારો પ્રભાવ પાડશે. પણ હા, શનિ, જે તમારા 12મા ઘરનો સ્વામી છે, તે મહિનાના અંતમાં વક્રી જશે. તેથી મિત્રો, ધ્યાનમાં રાખો કે આવકને લઈને તમે જે તણાવનો સામનો કરી રહ્યા હતા, તે પૈસા આવતા નહોતા, તે પૈસા રોકાતા નહોતા, બાકી રહેલું કામ પૂર્ણ થશે. જે પૈસા અટકી ગયા હતા, તે પૈસા તમે ઉપાડી શકશો. અને જે નફાની તમે ચિંતા કરતા હતા, મિત્રો, તે હવે નફો થવાનો છે. તો શેર માર્કેટિંગમાં આ ખૂબ જ સારી વાત છે. પરંતુ આ સિવાય ધ્યાનમાં રાખો કે તમારા ભાગ્યનો સ્વામી ખૂબ જ સારી સ્થિતિમાં છે. મિત્રો, ભાગ્યનો સ્વામી અને જ્યારે સૂર્ય ગુરુ સાથે જોડાશે ત્યારે ખૂબ જ સારા યોગ બનશે. જ્યારે ગુરુ સૂર્ય સાથે જોડાશે, મજબૂત સ્થિતિમાં નસીબ દોડવાનું છે. જે નસીબ તમને સાથ ન આપી રહ્યું હતું, તે તમને સાથ આપવાનું શરૂ કરશે. અને મિત્રો, સ્વામી પહેલાથી જ તમારા ધનના ઘરમાં બેઠા છે. તો મિત્રો, આજના વિડિયો માટે આટલું જ. હવે જો હું ઉકેલ વિશે વાત કરું તો મિત્રો, ઉકેલ એ છે કે આ મહિને હનુમાનજીના મંદિરમાં જાઓ કારણ કે સ્વામી મંગલ ધનના ઘરમાં બેઠા છે. હનુમાનજીના મંદિરમાં જાઓ અને હનુમાનજીના મંદિરમાં ગયા પછી, મિત્રો, તમારે 1 પાન, 2 લવિંગ, 2 એલચી અને મિત્રો, તેમાં 1 ગુલાબનું ફૂલ લઈને
આ હનુમાનજીને અર્પણ કરો અને ત્યાં જ હનુમાનજીની સામે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરતા રહો. આ ઉપરાંત તમારે સવારે ઉઠીને સ્નાન કર્યા પછી ઓમ હનુમંતે નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે. તમારે દરરોજ સારા કપડાં પહેર્યા પછી આ મંત્રનો જાપ કરવાનો છે. જ્યારે પણ તમે કોઈપણ કામ માટે ઘરની બહાર નીકળો છો ત્યારે તમારે આ મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ. આ ઉપરાંત મિત્રો, તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે આ મહિને થોડી સાવધાની રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમને કેટલાક લોકો મળી શકે છે જે તમને ગેરમાર્ગે દોરે છે. તમારે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તમને કેટલાક લોકો મળી શકે છે જે તમને લાગણીઓમાં ફસાવવાનો પ્રયાસ કરે છે. તમારે ફસાવવા ન જોઈએ. તમારે કઠોર બનવું પડશે. તમારે થોડા સ્વાર્થી બનવું પડશે. ફક્ત આ 3 બાબતો ધ્યાનમાં રાખો. ખૂબ કાળજી રાખો. આજના વિડિયો માટે આટલું જ, મિત્રો.